जय जिनेन्द्र। ईस्ट एंड द वेस्ट माटुंगा बोर्डिंग इज द बेस्ट। जब तक सूरज चांद रहेगा माटुंगा बोर्डिंग तेरा नाम रहेगा। अब और देखिए बोर्डिंग का एक जलवा। અત્રે ઉપસ્થિત મારા માતા પિતા, ટ્રસ્ટીગણ, વડીલ શ્રી મૂલચંદભાઈ, ચંપકભાઈ, અન્ય વરિષ્ઠ મહાનુભાવો, પધારેલ આમંત્રિત મહેમાનો, રત્નોની જેમ વેરાયેલા અમારા આદ્ય વિદ્યાર્થીઓ અને ખૂબ ખૂબ પ્યારા મારા બાળ મિત્રો, બોર્ડિંગ વાસીઓ, બધાને 69th સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે જ આ અવની પર, આ બ્રહ્માંડમાં જ્યાં પણ ત્રણ પવિત્ર આત્માઓ વસતી હશે, એક વેલજી લખમસિંહ બાપા, હીરજી ભોજરાજ બાપા અને હીરજી ગેલાભાઈ સાવલા, એ ઉપરથી જ્યાં પણ હશે આજે જોઈ રહ્યા હશે, આ પર્વ નિમિત્તે એને પણ નતમસ્તકે મારી વંદના। આજે તમને અહીંયા બેઠા, આજે મારું વક્તવ્ય બાળકો માટે જ છે, પ્લીઝ જરા બેર કરજો। પણ આજથી 31 વર્ષ પહેલાં, હવે હમણાં હું અત્યારે અહીંયા ઊભો છું, પણ મારી સ્મૃતિ અને મારી જાત પહોંચી ગઈ છે 31 વર્ષ પહેલાં। ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ માતૃ સંસ્થા જ્યાં હું ભણ્યો છું, જ્યાં માણસ થયો છું એમ કહી તો ચાલે, પણ એ મને આ ગૌરવ અપાવશે કે હું એના ધ્વજને નિમિત્તે ચીફ ગેસ્ટ બનીશ। પણ મિત્રો, એક વાત યાદ રાખો, ભણતર અને વિદ્યા એનો આ ચમત્કાર છે। સંજોગો પ્રમાણે સીએ થયા અને શોખ પ્રમાણે ડોક્ટરેટ પીએચડી થયો, એનું પરિણામ છે કે આજે આ માઇક પરથી હું તમને વક્તવ્ય આપી શકું છું। અમે ત્યારે બોર્ડિંગમાં ભણતા ત્યારે આ જ સ્કૂલ હતી, ઉપર હતી, બહારના વિદ્યાર્થીને અમે આઉટસાઇડર કહેતા અને અમે બોર્ડિંગવાળા હતા, તો આઉટસાઇડર મજાકમાં કહેતા कि न तो ऊपर धरती है, न तो ऊपर आसमान है, न तो नीचे धरती है, ये सिर्फ बोर्डिंग तुम्हारा आशियाना है। ते लोगों ने हमें जवाब आपता कि आप गलत बोल रहे हो, ये बोर्डिंग सिर्फ आशियाना नहीं है, बेइंतहा खुशियों का खजाना है। एक बात हमेशा आती कि खबर नहोती बोर्डिंग में केम आव्या, પણ એક વાત તમને કહું કે બોર્ડિંગમાં આવવું અથવા બોર્ડિંગમાં આપણું એડમિશન થવું, એવા સંજોગો જે સજાયા હશે એ અગણિત નહોતું પણ પૂર્ણ ગણિતવાળું હતું। એવું કહેવાય છે ને, એક વગડાના ફૂલ, વગડો એટલે વનમાં, જે વનમાં ફૂલ ઉગતા હોય ને એ ખૂબ સુંદર હોય, વધારે ટકાઉ હોય, જે ઘરના છોડના કુંડામાં ફૂલો ઉગતા હોય ને એ જલ્દી મુરઝાઈ જાય છે। તો શા માટે ભગવાને આપણા માટે બોર્ડિંગની પસંદગી કરી? કારણ કે એ આપણને વગડાની ફૂલની જેમ ખીલા જોવા ઈચ્છતા હતા કે આ વિદ્યાર્થી વગડાના ફૂલની જેમ ખીલી શકે છે, આગળ વધી શકે છે, પ્રગતિ કરી શકે છે, દેશ અને સમાજનું નામ રોશન કરી શકે છે, માટે આને બોર્ડિંગમાં નાખો। તે વખત તો અકસ્માત આપણા માટે વરદાન બની ગયો। એટલે તમે બોર્ડિંગમાં છો, હું બોર્ડિંગમાં હતો, આપણે બોર્ડના વિદ્યાર્થી છે, એક અકારણ નથી, પણ આપણામાં રહેલી અમાપ શક્યતાઓ, આપણામાં રહેલી પ્રતિભા અને આપણામાં રહેલું કૌવત એ સારામાં સારી શ્રેષ્ઠ લેવલ પર વિકસે એ માટેની આ તમારીની પાયાની ભૂમિ છે। એટલે આપણું બોર્ડિંગમાં આવવું કે તમારું બોર્ડિંગમાં રહેવું અકારણ નથી। એક વાત યાદ રાખજો, અત્યારે 30 વર્ષ પછી મને સમજાય છે કે જે થયું તે શ્રેષ્ઠ થયું। શા માટે? કારણ કે જે પ્રતિભા વિકસાવવા માટે જે માહોલ જોઈએ એ ઘરમાં કદાચિત ક્યારેય ન મળી શકે। ઘરમાં શું હોય? મા બાપની રોકટોક, આ કર તે કર, આમ કર તે કર, આખા તેખા, આ પેર તે પેર। અહીંયા શું છે? ગૃહપતિ તો ક્યાંક બેઠા હશે, બપોરના ખાઈને સૂઈ ગયા હશે, પછી આપણે રાજા। જે કરવું છે તમે સ્વતંત્ર છો, શું કરવું છે તમારે નક્કી કરવાનું છે, ક્યારે કરવું છે તમે નક્કી કરો। તમારા બધા નિર્ણયો લેવા માટે તમે સ્વતંત્ર છો અને આ સ્વતંત્ર અસ્તિત્વ જે બોર્ડિંગ તમને અપાવવાની છે એ કોઈ ભાગ્યથી કમ નથી। આ જ ઉંમરે તમારી નિર્ણાયક શક્તિ ખીલી જાય છે, જે તમને ભવિષ્યમાં ખૂબ કામ આવશે। ભવિષ્યમાં નિર્ણય લેવા ખૂબ અઘરા છે, પણ તે વખતે કોઈને મોકો મળતો નથી, એટલે માણસો એડવાઇસ લેવા જાય, ખૂબ પૈસા ખર્ચીને જાય, સંસ્થાઓમાં પૈસા ખર્ચે, આ લે એડમિશન લે, ત્યાં લે। પણ મિત્રો યાદ રાખજો કે બોર્ડિંગમાં તમને વગર પૈસે બધી ટ્રેનિંગ મળે છે।
હું અમારા વખતની વાત કરું ને 30 વર્ષ પહેલાંની, તો મહિનામાં એક વખત લાકડાની ગાડી આવે. ત્યાં પાછળ અત્યારે એ ખૂણામાં છે ને ત્યાં ગોડાઉન હતું, એટલે અમારે જેવો કસરતનો વર્ગ પૂરો થાય એક એક લાકડું લઈને ત્યાં જવાનું. અમે ગોતતા હોઈએ કયું લાકડું સારું છે. સારું લાકડું ત્યાં ન જાય, સીધું રૂમમાં જાય, કારણ કે જેવું જ છૂટી પડે એટલે એક એક ખૂણામાં પીચ સ્ટાર્ટ થઈ જાય અને એ પીચમાં અમે બેટથી રમતા. તે વખતે લાકડું લાગતું. અત્યારે તમને 30 વર્ષ પછી મિત્રો વાત કરું છું કે એ કઈ ટ્રેનિંગ હતી? અવેલેબલ રિસોર્સિસની મેનેજમેન્ટ ટ્રેનિંગ હતી. જે વસ્તુ મળી છે તમને એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, જિંદગીમાં આગળ વધો, એ ટ્રેનિંગ અમને ઓલા લાકડામાંથી મળતી. અત્યારે તમને ખબર નથી કે તમને કબાટ મળે છે શું? અમને આટલું ખાનું મળતું, એક 2.5 ફૂટનું ખાનું. એમાં અમે વચ્ચે એક બે ખીલી નાખીએ, વચ્ચે સેલ્ફ નાખતા, અહીંયા દોરી બાંધતા, વિદ્યાર્થીઓને ખબર હશે, અને એને શણગારતા. મિત્રો આર્કિટેક્ચર તો બોર્ડિંગના કણકણમાં છે. એક 2 ફૂટ 2ના ખાનાને જે શણગારતા ને એમાં અમારી આખી સૃષ્ટિ સમાઈ જતી. સ્પેસ મેનેજમેન્ટ તે વખતે મળેલો પાઠ છે. અને આજે માનશો નહીં, મારી 30 વર્ષ પછી તમને કહું છું મારા અનુભવથી, મારી કઈ વસ્તુ ક્યાં પડી છે મને અત્યારે પણ યાદ છે. હજી મજાની વાત નહીં, ઘણીવાર મારા ઘરવાળા પૂછે કે અમારી વસ્તુ ક્યાં તમને ખબર હશે. આ તે વખતે બોર્ડિંગમાં ભણેલો સ્પેસનો પાર્ટ છે. ટાઈમ મેનેજમેન્ટ, 8 વાગે ઉઠવાનું, સવારના 5 વાગે ઉઠવાનું, કસરત કરવાની, ઘંટી વાગે નાસ્તા માટે જવાનું, સ્વાધ્યાય માટે બેસવાનું. ટાઈમ મેનેજમેન્ટ જે શીખવા માટે માણસો લાખો પૈસા ખર્ચે છે, તમને ઘર સુધીમાંથી મળે છે. એટલે જે ટ્રેનિંગ અહીંયા મળી છે વિશ્વ શ્રેષ્ઠ દરજાની ટ્રેનિંગ છે. એટલે આ બોર્ડિંગમાં આવવાનું પાછી કહું છું અકારણ નથી, કારણ કે આ એક પવિત્ર ભૂમિ છે, રત્નોની ખાણ છે. 100 વર્ષનો ઇતિહાસ છે ને, તમે ઇતિહાસને ખોલો, અનેક રત્નો નીકળશે. હવે પવિત્ર ભૂમિની વાત આવે ને, તમને એક વાત કહું કે ભૂમિનો પ્રતાપ શું હોય, અને ભૂમિ, પવિત્ર ભૂમિ એ કેવા પરચા દેખાડે. જગતનો સૌથી જમાકેદાર શ્રેષ્ઠ દેશ કયો? પૈસાવાળો કે સોલિડ દેશ કયો? અમેરિકા. એ અમેરિકા દેશ કોઈનાથી હાર્યો નથી, પણ એને એક નાનકડા દેશે, અછતવાળા દેશે, જેની પાસે કાંઈ નહોતું, એ દેશે હરાવ્યો એને. વાત એમ છે, આપણા રાજકીય પ્રતિનિધિ હોય ને, જે એમ્બેસી હોય, એકબીજા દેશમાં જાય સન્માનથી. આજે પણ કોઈને કોઈ મહેમાનો આવ્યા હશે ફોરેનથી, બધા બોલાવે. એવી રીતે વિયેતનામથી એક 29-30 વર્ષની એક છોકરી રાજકીય પ્રતિનિધિ બની આવેલી. તો એક પ્રોટોકોલ હોય છે, એક સન્માન હોય છે કે એ લોકોને બધું બતાવવું. દિલ્હીમાં બતાવે, લાલ કિલ્લો બતાવે, કુતુબ મિનાર બતાવે, તાજમહાલ બતાવે, બધું. એને પૂછ્યું તારે શું જોવું છે દિલ્હીમાં? બતાવી અમે. એને કીધું મારે શિવાજી મહારાજની સમાધિ જોવી છે. ઓલા શોક થઈ ગયા. એ તો કે શિવાજી મહારાજ સમાધિ તો ક્યાં રાજ આપણે મહારાષ્ટ્રમાં છે, સિંહગઢ પર છે, કે મારે એ જ જોવી છે. ના તો પડાય નહીં. તાબડતોબ દિલ્હી પ્લેનથી આવ્યા, પુનાથી ગાડી લઈને ત્યાં માર્ગ 3 કલાકના ચરણ પર સિંહગઢની સમાધિ આવી, જ્યાં કીધું કે આ શિવાજી મહારાજની સમાધિ છે. એ શિવાજી મહારાજની સમાધિ પર ઓલી પહેલી લેડી પ્રતિનિધિ, યુવાન છોકરી, ઘૂંટણીએ પડે છે, પગે લાગે છે, નતમસ્તકે વંદન કરે છે, 2 મિનિટ બેસે છે, પછી પોતાની પર્સ ખોલી અંદરથી થેલી કાઢે છે અને ત્યાં પડેલી માટીની મુઠ્ઠીઓ ભરી થેલીમાં ભરે છે. અત્યાર સુધી બધા પ્રતિનિધિ શાંત હતા. પછી શોક લાગ્યું કે આ કંઈ ગાંડી થઈ ગઈ છે, એની માટી ભરે છે. તો પૂછ્યું કે આ શું છે બધું? પેલી કે છે વાત એમ છે કે જ્યારે અમારા દેશ પર અમેરિકાનો હુમલો થયો, અમારી પાસે કાંઈ નહોતું, શસ્ત્રો નહોતા, ખાવા માટે અન્ન નહોતું, પહેરવા માટે કપડાં નહોતા. અમારા પ્રમુખે હાર નહીં માની કે આપણી માતૃભૂમિ છે, આપણે રક્ષણ કરીશું. એણે જગતભરથી પુસ્તકો મંગાવ્યા. કયા પુસ્તકો? ગોરીલા યુદ્ધના પુસ્તકો. એ પુસ્તકોમાં એક શિવાજી મહારાજ કરીને એક કોઈક મહારાષ્ટ્રમાં, આપણે ભારતમાં એક લડવૈયો થઈ ગયો, જેણે એકલા હાથે મુઘલ સેનાને પરાસ્ત કરેલી, એની વાતો વાંચવા મળી. અને એની વાતો વાંચી અમારો આખો દેશ પ્રભાવિત થઈ ગયો. એક દેશે પ્રોત્સાહન મળ્યું કે બસ આપણે આ જ પ્રમાણે લડાઈ કરીશું. અને માનજો મિત્રો, કોઈ પણ રિસોર્સિસ વગરના દેશ છે, 3 વર્ષમાં અમેરિકાને હરાવી નાખ્યો. હું એ દેશની પ્રતિનિધિ છું. શિવાજી મહારાજ આ દેશમાં પાક્યા, અને જેની સ્મૃતિ માત્ર, જેના લેખ માત્ર બીજા દેશને આટલા બધા પ્રોત્સાહિત કરી શકે, તો આ માટી હું મારા દેશની માટીમાં ભેળવીશ, જેથી મારા દેશમાં પણ આવા સુરવીર, નરબંકા અને મહાન માણસો જાગે. આ ભૂમિનો પ્રતાપ છે. ને મિત્રો યાદ રાખજો, ખાસ બેઠેલા બધા મિત્રો અહીંયા યાદ રાખજો, તમારે ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે તમે અત્યારે જ આ ભૂમિ પર પડી રહ્યા છો. આ ભૂમિ તમે સંચરિત થઈ રહ્યા છો, જે સૂચક છે ભવિષ્યનું કે તમે પણ ભવિષ્યમાં ચોક્કસ પ્રગતિ કરશો જ. એમાં કોઈ બે મત નથી. આ ભૂમિ પર તમારું આવવું જ એ નિશ્ચિત છે કે તમે પ્રગતિ કરશો જ. તો પ્રગતિ કરવા શું કરવું જોઈએ? આપણે
ખાલી નાચવાથી માં તુજે સલામથી પ્રગતિ ન થાય. શું કરવું જોઈએ? તો કોઈ અમે આ વાત કહીએ ને એ કે હું શું પ્રગતિ કરું, મારી પાસે તો કાંઈ નથી એટલે બાપાએ મને હોસ્ટેલમાં મોકલાવ્યો છે. મિત્રો, અહીંયા ભૂલ થાય તમારી. તમારી પાસે બધું જ છે જે બીજા પાસે નથી. તમારું ઘર હશે 400-500 ફૂટનું હશે. આ ખબર છે કેટલા ફૂટ છે? લાખો ફૂટમાં તમે રહો છો. તમારા ઘરે એક ભાઈ બહેન હશે, અહીંયા તમારા 300 ભાઈ બહેન છે. તો ખાલી તમારે વૈચારિક પરિસ્થિતિ બદલાવવાની જરૂર છે. આપણી પાસે કશું જ નથી, એ અભાવવાળો વિચાર મનમાંથી કાઢી નાખજો. ભગવાને આપણને આ એક મોકો આપ્યો અને સાથે સાથે આપણે ખબર નથી કે ભગવાને પ્રત્યેકમાં અત્યારે અહીંયા જેટલા બેઠેલા છે વિદ્યાર્થીઓ, અર્ધ વિદ્યાર્થીઓ, આમાંથી એમના પ્રત્યેક જીવ, મનુષ્ય પ્રત્યેક બધામાં 4 અદ્રશ્ય શક્તિ મૂકી છે. એ 4 શક્તિનો ઉપયોગ કરીએ આપણે જે ધારીએ, જે જિંદગીમાં ધારીએ, જે ઈચ્છા કરીએ એ તમે આ 4 શક્તિનો ઉપયોગ કરીને પ્રાપ્ત કરી શકો છો. કઈ 4 શક્તિઓ છે આપણે જોઈએ. સૌથી પહેલી ભગવાને આપણે આપી છે કલ્પના શક્તિ. કલ્પના એટલે ઇમેજિનેશન, સપનું સેવું. શું સપનું સેવાનું? કે આજે કંઈક સારું ખાવાનું મળશે, કે આ કિશોરભાઈ જલ્દી પૂરું કરે, અમારે જમવાની રાત છે, એ સપનું નથી. તમારે ભવિષ્યમાં શું બનવું છે, શું પ્રાપ્ત કરવું છે, કઈ અવસ્થાએ પહોંચવું છે, એનું સપનું જુઓ. પહેલી શક્તિ કલ્પના શક્તિ એટલે કે સપના જોવાની. બીજી શક્તિ ભગવાને જે આપણને આપી છે તે છે વિચાર શક્તિ. એ તમારું સપનું કેમ સાકાર થાય, તમે એને કેમ આકાર આપી શકો, એ સપનાને તમે કેમ સાકાર કરી શકો, એના માટે વિચાર કરો, એને લગતા વિચાર કરો એને. ત્રીજી ભગવાને શક્તિ આપી છે આપણને ઈચ્છા શક્તિ. મારે આ પ્રાપ્ત કરવું જ છે, મારું સપનું મારે સાકાર કરવું છે, મારે બતાવી દેવું છે કે હમ કિસી સે કમ નહીં. એવી ઈચ્છા શક્તિ કેળવો, એ ત્રીજી શક્તિ ભગવાને આપણને આપી છે. અને ચોથી શક્તિ છે સંકલ્પ શક્તિ. આપણે નિશ્ચય કરીએ છીએ ને, તે વખતે આપણે પ્રતિજ્ઞા લીધી ને, શા માટે? એ આપણો સંકલ્પ હતો. ભગવાને આપણને સંકલ્પ શક્તિ પણ આપી છે કે સંકલ્પ કરો. તમે જે કલ્પના કરી છે, જેના બાબતમાં વિચાર કરો છો, જેની તમારી ઈચ્છા છે, એ બધું તમારી સંકલ્પ શક્તિથી સાકાર થશે. એક વખત તમે આ 4 શક્તિઓ એના વપરાશમાં લાવી દીધો ને, પછી તમને ખબર નથી કયો ચમત્કાર સર્જાશે. શું કરવું જોઈએ? સપના સેવો. શું છે સપનાથી? તમારા પ્રયત્નો, તમારી ઈચ્છા એને એક આકાર મળશે, જિંદગીનો હેતુ મળી જશે. તમે ફૂટબોલ બધા રમો છો? બધા ફૂટબોલ રમે છે કે નહીં અહીંયા? કોણ નથી રમતું? હાથ ઉપર કરે. બાકી બધા રમે છે, 4 છોકરાઓ સિવાય. ફૂટબોલમાં તમે એક કલ્પના કરો કે ફૂટબોલ ગ્રાઉન્ડ છે આપણું, એમાં જો ગોલ પોસ્ટ ન હોય તમે શું કરો? ફૂટબોલનો ગોલ પોસ્ટ તમે શું કરો? ગોલ પોસ્ટ ન હોય તો તમે ક્યાં પણ લાત મારો ને. અને જો ગોલ પોસ્ટ શું કરો? તમારા બધા પ્રયત્નો, તમારી બધી કિક ક્યાં જાય? બોલને ત્યાં લઈ જવા. બસ જિંદગીનો હેતુ એકવાર તમે સપનું સેવશો, એ સપનું તમને હેતુ આપશે અને તમારા બધા પ્રયત્નો પછી એ હેતુને સાકાર કરવામાં થશે. એટલે વિદ્યાર્થીઓ કહું છું, જો તમને આગળ વધવું છે, વધશો જ, તો સૌથી પહેલું છે કે તમે સપના સેવતા શીખો. હવે સપનું એટલે શું કે ઊંઘી જાઓ ને પછી મને સપનું આવે કે છૂટી પડશે ને ઘરે જઈશ ને આઈસ્ક્રીમ ખાઈશ ને, એ સપનું નહીં. હમણાં જ કાળ પામેલા આપણા ભારતના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, ખબર છે શું કહેતા સપના બાબત? सपना वो नहीं जो आप रात को नींद में देखते हो, सपना वो है आपको दिन में भी सोने न दे. એટલે જિંદગીનો હેતુ તમારો એક વખત સર્જાઈ ગયો. હવે તમને કહું કે આ સપના ને હેતુ ને કલ્પના ને એક તમને વાર્તા કહું, એ વાર્તા તમને બહુ સમજાશે. એક સુથારનો બાળક હતો, એક ઝાડ નીચે કામ કરતો હતો. શું થયું? ઝાડ નીચે ત્યાં બાજુમાંથી કોઈ અમેરિકાના ખૂબ મોટા હોદ્દેદારની સવારી જતી હતી. પહેલાં ગાડીઓ, પછી બેન, પછી ઘોડાગાડી, પછી એની ગાડી. કે આ શું છે? પપ્પાને પૂછ્યું એને. પપ્પાએ કીધું કે આ તો આપણા રાષ્ટ્રપ્રમુખ જઈ રહ્યા છે અને એનું આટલું બધું સન્માન છે. છોકરાએ કંઈક મનમાં કલ્પના કરી લીધી. સુથારો દીકરો હતો, શું કામ કરવાનું? ઘસવાનું, પોલીસ કરવાનું, બધું કામ કરવાનું હતું એને. તો એક દિવસ છે ને એના પપ્પાને કોલ આવ્યો કે પેલા રાષ્ટ્રપતિ ભવનમાં છે ને ખુરશીની પોલીસ જરા ઝાંખી થઈ ગઈ છે. હવે પપ્પા મોટા હતા, કામમાં હતા, કે દીકરા જાણે જરા પોલીસ કરી આવ ને. પોતાનું બધો શસ્ત્ર સરંજામ લઈને આવ્યો. એ ખુરશીની પોલીસ કરવા શરૂ કર્યો. અડધો કલાક થયો, પોલીસ ચાલુ હતી એની. તો ત્યાંનો જે સેક્રેટરી આવીને પૂછ્યું કે બચાવે જલ્દી પૂરી કરે કે નહીં સાહેબ હજી ચમકાવવી છે. કે બહુ થઈ ગયું. કે સાહેબ બહુ નથી થયું, આ મારે બરાબર ચમકાવી છે, કારણ કે આવતીકાલે અહીંયા હું બેસવાનો છું અને ભવિષ્યમાં એ રાષ્ટ્રપતિ બન્યો. જે સપનું સેવશો
એના વિચારો તમને આવશે, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ કરો અને સંકલ્પ કરો, પછી જો જતે દાડે એ સપનું તમારો આકાર લઈ લેશે. હવે પ્રશ્ન પછી એ થાય કે સપના કેવા હોવા જોઈએ, હેતુ કેવો હોવો જોઈએ. સૌથી હું બધાને પૂછું હંમેશા, કારણ કે વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, પણ શોખ મારો યોગ શિક્ષકનું છે. એટલે શીખવાડવા માટે વારંવાર ઘણી સ્કૂલોમાં જવાનું થાય, ઘણા કેન્દ્રોમાં જવાનું થાય. વિદ્યાર્થીઓ તો ખાસ પૂછું કે તમારું સપનું શું છે? 90% એક જ જવાબ આવે, શું સપનું છે અમારો? પૈસા કમાવાનો. એકમાત્ર જવાબ આવે. કંઈ ખોટું નથી, પૈસા કમાવાનું જરૂરી છે, અનિવાર્ય છે. જિંદગીમાં પૈસા વગર તમારી જિંદગી બહુ કઠિન છે. એટલે પૈસા કમાવાનો હેતુ ખોટો નથી. પણ એક વાત યાદ રાખજો કે પૈસો જિંદગીમાં સર્વસ્વ નથી. અત્યારે નાની ઉંમર છે, કદાચ તમને લાગતું હશે કે બહુ પૈસાવાળો બનવું, બહુ ધનવાન બનવું, એક જ સપનું છે મારું, પણ એ પર્યાપ્ત નથી. પૈસો તમને બધું અપાવશે, સુખ અપાવશે, સમૃદ્ધિ અપાવશે, પણ એ અધૂરું સપનું છે. શા માટે? એક કવિ એમ કહે છે कि इतना धनवान बन कि तू जगत की हर खुशी खरीद सके, लेकिन इतना अमीर बन कि तेरा जमीर कोई खरीद न सके. એટલે વ્યક્તિગત વિકાસ, આત્મિક વિકાસ, તમારી જાતનો વિકાસ પર તમારું સપનું હોવું જોઈએ. અને એ તમને કોણ શીખડાવશે? એ તમને વિદ્યા શીખડાવશે. એટલે ધનવાન હોવાનું સપનું સેવો, જ્ઞાનવાન હોવાનું સપનું સેવો, વિદ્યાવાન હોવાનું સપનું સેવો. એને આપણી શાસ્ત્રીય ભાષામાં શું કહેવાય? શ્રી અને સરસ્વતીનો સંગમ. શ્રી એટલે શું અને સરસ્વતી એટલે વિદ્યા. શ્રી એટલે પૈસો શા માટે તમારા માટે જરૂરી છે? કારણ કે આપણા પર સામાજિક જવાબદારીઓ છે, આપણા પર કૌટુંબિક જવાબદારીઓ છે. આપણી પાસેથી સમાજ, કુટુંબ, દેશ અપેક્ષા રાખે છે. અને બે બધી અપેક્ષાઓ આપણે ક્યારે પૂરી કરી શકીશું? જ્યારે આપણી પાસે શ્રી હશે. પણ સરસ્વતી તમને એમાંથી રસ્તો દેખાડશે, માર્ગ દેખાડશે, તમને પ્રોપર રસ્તો ચીનશે, તમને ખોટા રસ્તે જતા અટકાવશે. તમે સ્વતંત્ર છો, સ્વતંત્ર બુદ્ધિ તમારી વિકસશે, જે તમને સતત માર્ગદર્શન આપશે કે મારે શું કરવું છે, ક્યાં કરવું છે, કેમ કરવું છે, કેવું, જેથી કોઈ નબળાહિત ન થાય. તમારા બધા રસ્તા કોણ દિશા સૂચન કરશે? વિદ્યા કરશે. એટલે આપનું સપનું માટુંગા બોર્ડિંગના વિદ્યાર્થીઓ, આપણું સપનું કેવું હોવું જોઈએ? ધનવાન અને જ્ઞાનવાન બનવાનું, શ્રી અને સરસ્વતીનો સંગમ કરવાનું, જવાબદાર બનવાનું અને જવાબદારીનું ભાન કરવાનું. એવો એક જુસ્સો આવશે ને, અને એ જુસ્સાને લઈને તમે જ્યારે રસ્તા પર ચાલશો, જે ખુમારી હશે, જે તરવરાટ હશે, જે થનગનાટ હશે, જે શૌર્ય હશે, જે વીરતા હશે, જે પ્રતિભા હશે, એને જોઈને માણસો કહેશે કે આ છોકરો બોર્ડિંગનો લાગે છે. ત્યારે તમે શું કહેશો? કે યસ, હું માટુંગા બોર્ડિંગનો વિદ્યાર્થી છું, હું એનો સપૂત છું, હું એનો પુત્ર છે, બોર્ડિંગ મારી માતા છે ને હું એનો સપૂત છું. આ વીરત્વ તમારી એ વાતમાં હશે. કહેવાય છે ને, કોઈ તમને પૂછશે એ પ્રમાણે કે આટલું બધું તમે બતાવો છો તો તમે છો શું? તમારી લાયકાત શું છે? અમને વારંવાર પ્રશ્નો પૂછાતા કે તમારી લાયકાત શું છે? તમે એને કહેતા કે અમારી લાયકાત સાંભળવી છે, સાંભળી શકશો કે આ બતાવો? તો એ લોકોને કહેતા कि हम वो जलजले हैं जो हम डहलते तो पर्वत डहल जाता है, हम वो मंचले हैं हम मंचले तो सागर मचल जाता है, यूं हमें आप चैलेंज न करो, ये वक्त तू चैलेंज न कर, हमें बदलने की कोशिश न कर, हम માટુંગા બોર્ડિંગ वाले अगर बदले तो सारा जहां बदल जाता है. આ વીરત્વ, આ શૌર્ય, આ પ્રતિભા, આ પુરુષાર્થ આ ભૂમિમાં છે. હવે મને કહો, આપણે ભાગ્યશાળી છે કે નહીં? હા કે ના? બોર્ડિંગ વાળો અવાજ આ હોય ને, આપણે ભાગ્યશાળી છે કે નહીં? કારણ કે આપણને માટુંગા બોર્ડિંગમાં અભ્યાસ કરવાનો, રહેવાનો, ભણવાનો મોકો મળ્યો છે. તમને તમારું ભાગ્ય ખબર નથી, પણ જ્યારે 5-25 વર્ષ પછી તમને લોકો ઓળખતા હશે કે કાંઈ વિશેષતા છે, શા માટે છે, ખબર પડશે કે નહીં આ છોકરો બોર્ડિંગનો જ હોવો જોઈએ. એ પ્રતિભા સંપન્ન શિક્ષણ તમને અહીંયા મળે છે. તો મિત્રો, આઝાદીનો પર્વ, આપણા 3 વડીલો, આપણા મિત્રો બધા આપણી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. 100 વર્ષ પૂરા કર્યા છે. 100 વર્ષમાં આપણે ઘણું નામ કર્યું. તમને ખબર નહીં હોય આજે, પણ બધા લોકો અત્યારે જે આદિ વિદ્યાર્થીઓ બેઠા છે ગર્વથી કહી શકે છે કે અમે માટુંગા બોર્ડિંગના વિદ્યાર્થીઓ છે. શા માટે? કારણ કે બોર્ડિંગની અલગ ઓળખ છે. આજની ભાષામાં કહું ને તમને, આજની ભૌતિકવાદની ભાષામાં, તો માટુંગા બોર્ડિંગ એક બ્રાન્ડ નેમ છે. એ બ્રાન્ડ નેમ છે એક. અમે જ્યાં પણ જઈએ છીએ કહેવાનો મોકો મળે ને તો લોકો નહીં બરાબર છે, તમે બોર્ડિંગ ના જ હોવા જો. એ તમારી વાત કહી આપે છે, તમારું અસ્તિત્વ, તમારું વ્યક્તિત્વ કહી આપે છે. તો આ પ્રતિભાશાળી બોર્ડિંગ, આ ભૂમિના આપણે સંતાન છીએ. માટે મિત્રો,
દ્રઢ નિશ્ચય કરો, એક સપનું સેવો. કયું સપનું સેવું તમને ખબર ન પડતી હોય તો તમારા ગૃહપતિ છે, તમારા ક્લાસ ટીચર, તમારા મિત્રો, વડીલો, અમારા જેવા અહીંયા કોઈ આવતા હોય બધાને પૂછો, દિશા મેળવો, દિશા કેળવો, એના બાબતમાં વિચાર કરો. અને પછી જો જે તમે પ્રગતિ કરશો, જે ઊંચાઈઓ આપશો ને, તો અમે કહી શકીશું કે નહીં, હમ इंडिया वाले के ने कहते इंडिया वाले, हम कही सकूँ से कहते बोर्डिंग वाले कि हमें दुनिया पर नाज है. આપણે બીજો પ્રોગ્રામ છે હજી, કારણ કે આ માઇક તો મારો મનગમતો વિષય છે. મારા હાથ ખુલ્લા હોય, ઉપર છત હોય, નીચે આસમાન, નીચે જમીન છે, ઉપર છત છે, કારણ કે માટુંગા બોર્ડિંગની ભૂમિ છે, એટલે આ અવિરત ચાલ્યા જ કરશે. પણ આપણે બીજા પ્રોગ્રામ પતાવવા છે, જમવું છે, અને એટલી બધી ખુશી આજે વ્યક્ત થાય છે કે હું વ્યક્ત નથી કરી શકતો. તો મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું છું. ટ્રસ્ટીગણ, કારોબારી સભ્યો, ખાસ કરી નવીનભાઈ અમારા સીએ મિત્ર છે, એમણે આ મોકો આપ્યો. અને કેવો મોકો કે 101મી જ્યારે આપણે વર્ષગાંઠ અનુભવીએ છીએ. આ એક વર્ષ જ અલગ છે. અમારી બીજી માતુસના માટુંગા બોર્ડિંગ છે, એ પણ 1915માં જ સ્થપાયેલી, ત્યાં પણ 100 વર્ષ પૂરા થયા છે, અહીંયા પણ 100 વર્ષ પૂરા થયા છે. આ 69th પ્રજાસત્તાક આપણે સ્વતંત્ર દિન છે, અને મારો બર્થ 69માં જ થયો છે. આ બધા સંજોગ પેદા થયા છે, એટલે મારી તમને ખુશીનો અંદાજ નથી આવી શકે. એમનો ખૂબ ખૂબ આભાર અને મોકો આપ્યો. અને મિત્રો, આપણે જે પ્રતિજ્ઞા કરી, પણ બોર્ડિંગની પ્રતિજ્ઞા આવી ન હોય. હું તમને બતાવું કેવી પ્રતિજ્ઞા હોય. હું બોલીશ, તમે જીલાવજો. ખબર પડવી જોઈએ કે માટુંગા બોર્ડિંગના વિદ્યાર્થીઓનો અવાજ શું છે. બધા ઘૂંટડી બેસી જાઓ, આમ બધા આમ બેસી જાઓ, આમ બેસો, બધા વિદ્યાર્થીઓ આમ બેસી જાઓ, આમ બેસી જાઓ. તમને ટ્રાયલ બતાવો આપણે શું બોલવાનું છે. આપણે 4 આપણી પ્રતિજ્ઞા, બોર્ડિંગની પ્રતિજ્ઞા. ઓલી હતી ફોર્મલ, આ ઇન્ફોર્મલ છે. મુઠ્ઠીવાળો પેલા ખાલી ટ્રાયલ જોઈ લો. શું કરીશું આપણે, જોઈ લો ખાલી. मैं शक्तिशाली हूं, मेरे कण कण में शक्ति का संचार हो रहा है. शक्तिशाળી, शक्ति का संचार. બીજું આવશે बुद्धिशाળી, बुद्धि का संचार. ત્રીજું વિદ્યાર્થી, વિદ્યા કા. અને ચોથું પવિત્ર, પવિત્રતા કા. ખ્યાલ આવી ગયો? હું બોલીશ, તમે જીલાવજો. બધા રેડી? બોર્ડિંગ વાળા અવાજ રેડી? મને जिलाओ. मैं शक्तिशाली हूं, मेरे कण कण में शक्ति का संचार हो रहा है. હવે બુદ્ધિ અને બુદ્ધિશાળી. मैं बुद्धिशाली हूं, मेरे कण कण में बुद्धि का संचार हो रहा है. मैं विद्यार्थी हूं, मेरे कण कण में विद्या का संचार हो रहा है. छेल्लू, मैं पवित्र हूं, मेरे कण कण में पवित्रता का संचार हो रहा है. भारत माता की, भारत माता की. वंदे वंदे. जय हिंद. થેન્ક્સ કિશોરભાઈ. શ્રી કિશોરભાઈ, અમે પણ ભવિષ્યમાં આ સ્ટેજ પર તમારી જેમ આપણી માતૃ સંસ્થાની પ્રશંસા થતી વધાવશું.